લો મિત્રો, સ્વાગત છે તમારું જીતુભાઈ વ્લોગમાં. આપણે આવી ગયા છીએ અમદાવાદના ખાટુ શ્યામ મંદિર એટલે કે લાભા મંદિરે. બળિયાદેવના આભા મંદિરે આપણે આવી ગયા છે. આ છે તેનું વિશાળ પાર્કિંગ. તમને બતાવી રહ્યો છું. જુઓ કેવડું મોટું વિશાળ પાર્કિંગ છે. જ્યાં ઢગલો ગાડીઓ આવી શકે એમ છે. પણ આજે આડા દિવસે અમે આવ્યા છીએ, એટલે કે રવિવાર સિવાયના દિવસે આવ્યા છીએ, એટલે ભીડ નથી હોતી. જોઈ શકો છો પાર્કિંગ આ છે. સામે બેસવાનું જગ્યા છે, કેટલી વિશાળ છે. સામે બાળકોનું ગાર્ડન પણ છે રમવા માટેનું. તમે જોઈ શકો છો આ પાર્કિંગ. રવિવારે આ પાર્કિંગ એકદમ પેક હોય છે. એટલી બધી ભીડ હોય છે કે અહીંયા ગાડી મૂકવાની પણ જગ્યા નહીં હોતી. ત્યારબાદ આપણે આવી ગયા છીએ બળિયાદેવના મંદિર તરફ. તમે જુઓ આ નેટ આદિ છે, જેથી કોઈ યાત્રિકોને ગરમી ના લાગે. સૌથી પહેલા આપણે મહાદેવ બેસાડ્યા છે બળિયાદેવની સામે. તમે જોઈ શકો છો આ રહ્યા મહાદેવ. હર મહાદેવ. આ નેટ દરેક જગ્યાએ બાંધી છે. તમને બતાવું, સામે પ્રસાદ કેન્દ્ર છે, ત્યાં પણ નેટ છે. આ છાસનું કેન્દ્ર છે, જ્યાં વિનામૂલ્યે છાસ આપવામાં આવે છે. આ જે કેન પડ્યા છે એ બધા છાસના છે, જે વિનામૂલ્યે છાસ આપવામાં આવે છે દરરોજ. ગરમીના હિસાબે ત્યાં પણ નેટ બાંધેલી છે, તમને ગરમી ન લાગે તે માટે. છાસ હોય ત્યાં સુધી વિતરણ કરવામાં છે. સામે પાણીની પરબ છે. આ પ્રસાદ માટેનું કેન્દ્ર છે, ત્યાં પણ નેટ બાંધેલી છે. તમે જોઈ શકો છો કેટલી બધી નેટ બાંધેલી છે, જેથી યાત્રિકોને ગરમી ન લાગે. આ બીજું પ્રસાદ કેન્દ્ર છે, ત્યાં પણ તમને ગરમી ન લાગે એ માટે સુવિધા છે. પ્રસાદનો ભાવ પણ લખ્યો છે. એ સૌથી વધારે પ્રખ્યાત એવું તો બુંદીના લાડવા અને ચવાણું છે, જે આખા અમદાવાદમાં પ્રખ્યાત છે. લાભાના લાડવા એટલે છે બાધા માટેનો વજન કાંટો. જ્યાંને બાધા હોય તે અહીંયા કાંટો કરીને મંદિરમાં જાય છે બળિયાદેવની બાધા પૂરી કરવા. ચલો હવે આપણે મંદિરમાં જઈએ છીએ. સૌથી પહેલાં તો આપણને મંદિરમાં પ્રવેશીએ તે પહેલાં ગજરાજના દર્શન થાય છે. ત્યારબાદ આ ગણપતિ બાપ્પા છે. પછી આ છે હનુમાન દાદા. પછી આપણે મંદિરમાં જઈએ છીએ બળિયાદેવ મહારાજના, એટલે કે ખાટુ શ્યામજી મહારાજ અમદાવાદના. એક ખાટુ શ્યામ મંદિર રાજસ્થાનમાં આવેલું છે. અમદાવાદના ખાટુ શ્યામ એટલે કે બળિયાદેવ મહારાજ છે. ઉપર કૃષ્ણ ભગવાનનો રથ અને અર્જુન છે. અર્જુનનો અને કૃષ્ણ ભગવાન બેસાડ્યા છે. મહાભારત કાળનું મંદિર છે આ બળિયાદેવનું. બહુ વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી 5 વર્ષનો હતો ત્યારથી હું આ મંદિરે આવ્યો છું. નાના નાના ભૂલકાઓ જો ચાંદલો કરાવી રહ્યા છે મહારાજ જોડે. સૌથી વધારે બુંદીના લાડવા બળિયાદેવ મહારાજને ચડે છે. જો મંદિરમાં ગરમી ન લાગે તે માટે કૂલરોની વ્યવસ્થા છે. મોટા જમ્બો કૂલર આવે છે તે. આ રેલિંગ છે
જે રવિવારે ભીડ હોવાથી સ્ટેપ બાય સ્ટેપ રેલિંગ દ્વારા દર્શન કરવામાં આવે છે. ભાઈઓ તથા બહેનોની અલગ રેલિંગ. આ છે બીજું કુલર. આ છે ત્રીજું કુલર. સહેજ પણ યાત્રિકોને ગરમી ના લાગે તે માટે કુલરની વ્યવસ્થા કરેલી છે. ત્યારબાદ આપણે મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ. આ દાન પેટી છે, જેમાં તમે દાન નાખી શકો છો. મહાભારત કાળના દ્રશ્યો અહીંયા કંડારેલા છે, તમે જોઈ શકો છો. પાંડવો, પછી બધા મહાભારત કાળના દ્રશ્યો છે. અહીંયા દૂરથી તમે દર્શન કરી શકો છો, જાણકારી લઈ શકો છો કે બળિયાદેવ પ્રગટ કેવી રીતના થયા. ત્યાંથી અત્યાર સુધીના ટોટલી દ્રશ્યો છે. આ ભીષ્મ પિતા છે, તમે જુઓ છો. પછી અહીં પાછળના ભાગમાં પણ એક કુલર મૂકેલું છે, જેથી તમને ત્યાં લાઈનમાં ગરમી ન લાગે. ત્યારબાદ મંદિરની બાજુમાંથી આપણે બગીચામાં જઈ રહ્યા છીએ. બેસવા માટેનો બગીચો છે. બેસીને આરામ કરી શકો છો તમે આખો દિવસ. વન ડે પિકનિકનો પ્રોગ્રામ હોય તો અહીં આવી જવાય. રવિવારે બહુ જ પબ્લિક આવે છે વન ડે પિકનિકના પ્રોગ્રામ માટે. સાથે જમવાનું લઈને જ આવે છે, એટલે આખો દિવસ રહીને સાંજે જાય છે. કે બેસવા માટેનું બહુ જ વિશાળ એવી જગ્યા છે. આટલી જગ્યા કોઈ મંદિરમાં નથી, જેટલી અહીંયા લાભાના બળિયાદેવ મહારાજના મંદિરના પ્રાંગણમાં છે. જો અહીંયા પણ નેટ બાંધેલી છે. અહીંથી શ્રીફળ વધેરવા માટેની સ્પેશિયલ અલગ જગ્યા છે, તમને બતાવું. આ મંદિરમાંથી પાછળના ભાગમાંથી બહાર અવાય છે. અહીં શ્રીફળ વધેરવા માટેની સ્પેશિયલ જગ્યા છે. શ્રીફળ અહીંયા જ વધેરવું. ત્યારબાદ આ મેન હોલ છે. સામે પંખો તમે જોઈ શકો છો, કેવડો મોટો પંખો છે. આ હોલ રવિવારે અને આખા ચૈતર મહિના માટે પેક હોય છે. જ્યાં આ પંખો તમે જોઈ શકો છો, કેવડો મોટો પંખો છે. આવો પંખો અમદાવાદના કોઈ મંદિરમાં નથી. આ હોલમાં ઠંડુ ખાવાની બાધા રાખીને લોકો આવે છે, તે આ હોલમાં બેસીને પૂરી કરે છે. બહુ જ મોટો હોલ છે. કમસે કમ 100-200 માણસો આવી જાય એવડો મોટો હોલ છે. ત્યારબાદ આપણે હોલની બાજુમાંથી રસ્તો છે. પાછળ બેસવાની જગ્યા છે. તમને બતાવું કેવડી મોટી જગ્યા છે. બહુ વિશાળ જગ્યા છે મંદિરની. આ છે પાણીની ઠંડી પરબ. ઠંડા પાણીની પરબ છે. ઠંડુ જ પાણી આવે છે. તમે જુઓ, બેસવા માટે એટલી મોટી વિશાળ જગ્યા છે કે તમે જ્યાં બેસવું હોય ત્યાં બેસી શકો એટલી જગ્યા છે ચારે બાજુ મંદિરની. અહીંયા પણ બેસીને જમી શકો છો વન ડે પિકનિકનો પ્રોગ્રામ હોય તો. ફૂલ ફેમિલી સાથે આવો, મજા આવી જાય એવી જગ્યા છે. આ બાળકો માટેની રમતગમતના સાધનો છે. 5 થી 12 વર્ષ સુધીના બાળકો રમી શકે. તમે જુઓ કેવા બાળકો રમી રહ્યા છે. ચલો તમને અંદરથી પણ નજીકથી બતાવી દઉં. બર્બરિક મહારાજ એટલે કે બળિયાદેવ મહારાજ
રાજસ્થાનમાં ખાટુ શ્યામ મહારાજ તરીકે પ્રખ્યાત છે. અહીંયા અમદાવાદમાં બળિયાદેવ મહારાજના તરીકે પ્રખ્યાત છે. લાભા મંદિર બળિયાદેવનું. આ છે બાળકોને રમવાની લપસણી. આ ચકરડી છે, જુઓ. આ મારો ટેણીયો ચકરડી ફેરવી રહ્યો છે બધાને બેસાડીને. જુઓ કેવી મોજ પડી ગઈ છે બાળકોને. આ બધી જગ્યા રવિવારે પેક હોય છે. તમને એટલી બધી પબ્લિક આવે છે કે મજા આવી જાય પબ્લિક જોઈને. રવિવારે અહીં આવવાનું ખાસ મહત્ત્વ રવિવાર છે. રવિવારે સૌથી વધારે પબ્લિક હોય છે. અને એક ચૈતર મહિનો, ત્યારે પણ સૌથી વધારે પબ્લિક હોય છે. આ આવી ગયા છે આપણે બહાર મેઇન રોડ ઉપર. તમને દુકાનો બી પણ બતાવી દઉં. જેટલી બી બંધ દુકાનો દેખાય છે બધી રવિવારે ચાલુ હોય છે. અહીંયા રોડ ઉપર પણ રવિવારે પાર્કિંગ થઈ જાય છે ગાડીઓનું. અંદરનું પાર્કિંગ તો પેક હોય છે. આ રોડ ઉપર પણ લોકો ગાડીઓ પાર્કિંગ કરીને મંદિરમાં જાય છે. એટલી ભીડ હોય છે કે તમારે અંદર જવા માટે કમસે કમ અડધો કલાક થઈ જાય લાઈનમાં. એટલી બધી ભીડ હોય છે મંદિરમાં રવિવારે. દર રવિવારે હોય છે. સૌથી વધારે મહત્વ મંદિરનું રવિવારનું જ છે. રવિવારે સૌથી વધારે પબ્લિક મંદિરમાં આવે છે. આ છે રમકડાની દુકાન, નાસ્તાની દુકાન છે. નાસ્તા પાણીથી માંડીને રમકડા સુધીની દુકાનો છે અહીંયા કમ્પ્લીટ. તમે જોઈ શકો છો. આ છે મંકી બેઠો છે. ઠંડા પીણાની, નાસ્તાની ટોટલી દુકાનો છે. આ મેન દરવાજો મંદિરનો સામેના ભાગનો. આ સોડાવાળા છે. તો મિત્રો, આ પણ નાસ્તા થેપલાની દુકાન છે. ઠંડા પીણાની દુકાન છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આગળના આવનારા વિડીયો તમને મળી શકે. લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો અને શેર કરજો જેથી આગળના વિડીયો તમને મળી શકે.